નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભર શિયાળે દ્વારકામાં વરસાદ। ભર શિયાળે દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો। શાકભાજી, જીરું, ચણા અને ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિના કારણે ખેડૂતોમાં ચિંતા છવાયેલી છે। એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે, જ્યારે આ તરફ કમોસમી વરસાદ વરસતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। જોકે કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો ગાંધીનગરને મળશે રિવરફ્રન્ટ। આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટને હવે ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી લઈ જવામાં આવશે। 4 તબક્કામાં ગિફ્ટ સિટી સુધી તેમજ 3 તબક્કામાં ગાંધીનગરને આવરી લેવામાં આવશે। દુબઈમાં આવેલી શોભા ગ્રુપ આ પ્રોજેક્ટમાં ₹1000 કરોડનું રોકાણ કરશે। ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટ પાસે જે ઘાટ બનાવવામાં આવશે તેમાં કોન્ક્રીટ નહીં પરંતુ કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો ભારતે ફ્રાન્સને મોકલ્યું આમંત્રણ। આ વિશે વિગતથી વાત કરીએ તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવા માટે ભારતે આમંત્રણ મોકલ્યું છે। જો કે તેઓ આવશે કે કેમ તે અંગે ફ્રાન્સે સ્પષ્ટતા કરી નથી। જો મેક્રોન આમંત્રણ સ્વીકારે તો છઠ્ઠી વખત હશે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે। અગાઉ ફ્રાન્સે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમની પાસે સમય ન હોવાથી તેઓએ ના પાડી હતી। ત્યારબાદ જોઈએ તો મિત્રો હવે બાળકો ભણશે ભગવદ્ ગીતા। આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે। આ માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે। વર્ષ 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે। દર્શક મિત્રો, આ નિર્ણય અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો મોબાઈલ નંબર એક જ રહેશે। આ વિશે વિગતથી વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં અધિકારીઓની સતત બદલી થતી હોય છે, જેને પગલે લોકોને અગવડતાનો સામનો કરવો પડતો હોય છે। લો એન્ડ ઓર્ડર ડીજી શમશેર સિંઘે ગુરુવારે સાબરકાંઠાના હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહત્વનો નિર્ણય લેતા કહ્યું હતું કે પીઆઈ, પીએસઆઈ કે પીએસઓ અધિકારીની બદલી થશે તો મોબાઈલ નંબર નહીં બદલાય। પોલીસ સ્ટેશનમાં કાયમી એક જ નંબર ધરાવતા સરકારી મોબાઈલ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમે તો ખેતરવાળ તળાવ બન્યા, પાકનો થયો નાશ। આ વિશે વિગતથી વાત કરીએ તો ઘણા દિવસથી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તમિલનાડુમાં વરસાદી સ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત થયું છે। તમિલનાડુના શ્રી પુલાઈકુલમ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે। આ કફોડી સ્થિતિને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ટૂંક સમયમાં સરકાર પાસેથી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો 119 જગ્યાઓ માટે ભરતી આવી। આ વિશે વિગતથી વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભરતી બહાર પાડી છે। જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટની મળી કુલ 119 જગ્યાઓ ખાલી છે। 75 જુનિયર આસિસ્ટન્ટ, 25 સિનિયર આસિસ્ટન્ટ, 19 વરિષ્ઠ એકાઉન્ટ સહાયકની જગ્યા ખાલી છે। આના માટે ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેના માટે 27મી ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે, જેની છેલ્લી તારીખ 26મી જાન્યુઆરી 2024 છે। વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો પ્લાસ્ટિક પર મૂકો પ્રતિબંધ। આ વિશે વિગતથી વાત કરીએ તો હાઈકોર્ટે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા નિર્દેશ આપ્યા છે। અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર આસપાસ ગંદકી બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી। હાઈકોર્ટે કહ્યું કે માત્ર પ્રતિબંધ જ નહીં પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા કડક પગલાં પણ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્રએ લેવા પડશે। બંને દેવસ્થાનોએ અન્ય ગંદકી પણ દૂર કરવા કહ્યું છે। રાજ્યમાં ધાર્મિક સ્થાનો પર પ્લાસ્ટિકનો પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તો ગેસ સિલિન્ડરનો ભાવ ઘટ્યો। કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ₹39 ઘટાડવામાં આવ્યો છે। ગયે 1 ડિસેમ્બરે તેના ભાવમાં ₹21નો વધારો કરવામાં આવ્યો હતો। તે પહેલા 16મી નવેમ્બરે ₹56નો ઘટાડો કરવામાં આવ્યો હતો। ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરમાં છેલ્લી 20મી ઓગસ્ટ 2023ના રોજ ₹200નો ઘટાડો કરવામાં આવ્યો હતો। ઘરેલું ગેસના ભાવમાં પણ ઘટાડો થવો જોઈએ કે નહીં તે અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમે તો ભુજ એરપોર્ટને પણ દરજ્જો આપો, આ વિશે વિગતથી વાત કરીએ તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દરજ્જો આપવા માંગ કરી છે. ભુજ અને કંડલા પોર્ટ પર હવાઈ સેવાનો વ્યાપ વધારવા માટે સાંસદ અવારનવાર રજૂઆત કરતા જોવા મળે છે. સાંસદે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેની મુલાકાત દરમિયાન આ રજૂઆત કરી છે. સુરત અને રાજકોટની જેમ ભુજનું એરપોર્ટ પણ સુવિધાયુક્ત બને તેમજ તેની સાથે અન્ય પ્રાંતોને પણ જોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ જો તમે તો ખિસ્સા કાતુર કહેવું મોંઘું પડશે, આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીને ખિસ્સા કાતુર કહેવા પર દિલ્હી હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટે રાહુલ ગાંધી સામે પગલાં લેવા ચૂંટણી પંચને 8 અઠવાડિયાનો સમય આપ્યો છે. વધુમાં આવા પ્રકારના નિવેદનો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે. જાહેરાતની અરજી કરતા આ નિર્દેશ આપ્યા છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર આ ટિપ્પણી કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો વનરક્ષકની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાત સરકારે વનરક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડેલી હતી, જેનો જાહેરાત ક્રમાંક અહીં સ્ક્રીન ઉપર આપેલો છે. તે અંતર્ગત વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ટ્વિટર પર પોસ્ટ કરી ઉમેદવારોને સચેત કર્યા છે. જેમાં ભરતી પ્રક્રિયાને લઈ આગામી પરીક્ષાની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે, જેથી ઉમેદવારોએ સદર પરીક્ષાને લઈ વિશેષ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ચકાસતા રહેવા સૂચના આપી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો મિત્રો હવે મફતમાં થશે સારવાર, આ વિશે વિગતથી વાત કરીએ તો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજના વિસ્તારવાનું વિચારી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારે 1 કરોડ કરતાં પણ વધારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યા છે. આયુષ્યમાન હેઠળ આવતી ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં દરેક કાર્ડ ધારકને 5 લાખ રૂપિયાની મફતમાં સારવાર થશે. આ યોજના હેઠળ દેશના કુલ 60 કરોડ લોકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ જો તો જેટકોનું આંદોલન સમેટાયું, આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં જેટકોની ભરતી મુદ્દે ચાલી રહેલું આંદોલન હાલ સમેટાઈ ગયું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આની જાહેરાત કરી છે. વિદ્યુત સહાયકના ઉમેદવારોનું આંદોલન 48 કલાક માટે સમેટી લેવામાં આવ્યું હતું અને જેટકોને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 7 ઉમેદવારોનું ડેલિગેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરશે. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી ડિસેમ્બર 2023ના રોજ ગુજરાત આવશે. તેમના સંસદીય વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. કલોલના પાનસર તળાવના અને અન્ય વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે. કલોલમાં એકતા સંમેલનમાં ભાગ લેશે. સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સિવાય સાબરમતીથી રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવશે તેમજ ગુજરાત સાહિત્ય મહોત્સવના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો આરએસી પ્રવાસીઓ માટે રેલવે કરી મોટી જાહેરાત, આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય રેલવે એક મોટી જાહેરાત કરી છે. આરએસી ટિકિટ પર મુસાફરી કરતા યાત્રીઓની સુવિધા માટે રેલવે બોર્ડે નવો આદેશ જારી કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે એસી ક્લાસમાં મુસાફરી કરતા આરએસી પ્રવાસીઓને ધાબળો, બેડશીટ, ટુવાલ અને ઓશિકા સહિત સંપૂર્ણ બેડરોલ કિટ આપવામાં આવશે. એટલે કે આરએસી યાત્રીને બેડરોલ કિટની 2 કિટ આપવામાં આવશે. અગાઉ 2 યાત્રી વચ્ચે એક જ કિટની જોગવાઈ હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો કાશ્મીરમાં દોડશે વંદે ભારત ટ્રેન, આ વિશે વિગતથી વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હવે વંદે ભારત ટ્રેન દોડશે. અવરોધરૂપી એક ટનલે સંપૂર્ણ પ્રોજેક્ટનો માર્ગ રોકેલો હતો, જેના કારણે કાશ્મીર ખીણ સુધી ટ્રેન કનેક્ટિવિટીમાં મોડું થયું હતું. પરંતુ હવે 3209 મીટર લાંબી ટનલ TV1નું કામ પૂરું થઈ ચૂક્યું છે, જેને પગલે હવે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. રેલવેની આ સફળતા પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તો પીધેલાને પકડો અને ઇનામ મેળવો, આ વિશે વિગતથી વાત કરીએ તો 31મી ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસે નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વની જાહેરાત કરી છે, જેમાં પીધેલાને પકડી લાવનારને ઇનામ આપવામાં આવશે. જોકે ખાસ કરીને દારૂ પીને કાર ચલાવતા લોકોને પકડી લાવનાર પોલીસ કર્મચારીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇનામ આપવામાં આવશે. પીધેલાને પકડીને ડ્રંક એન્ડ ડ્રાઈવની કેસ કરનાર પોલીસ કર્મચારીને ઇનામ પેટે 200 રૂપિયા આપવામાં આવશે. દર્શક મિત્રો, ગુજરાત પોલીસના નવતર પ્રયોગ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો પાકિસ્તાનની ક્રૂરતા, મહિલાઓ પર લાઠીચાર્જ. પાકિસ્તાનમાં બલુચીઓ ઉપર થતા અત્યાચારોને લઈ મહિલાઓ મેદાનમાં ઉતરી હતી. બલુચ મહિલાઓ ઇસ્લામાબાદની આગેકૂચ કરી હતી. જોકે મહિલાઓ ઇસ્લામાબાદ પહોંચે તે પહેલા જ પાકિસ્તાની પોલીસે તેમના ઉપર વરસી હતી અને પાકિસ્તાન પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કરીને તેમના ઉપર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પાકિસ્તાની સેના ઉપર બલુચોનું અપહરણ કરી તેમને મારી નાખે છે તેવો આરોપ કરવામાં આવ્યો છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ગાઝા માટે કેનેડાના દરવાજા ખુલ્લા. આ વિશે વિગતથી વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલે ગાઝા પટ્ટીને ખંડેર બનાવી દીધું છે, જેમાં 20,000 કરતાં પણ વધુ લોકોના મોત થયા છે તેમજ લાખો લોકો બેઘર બન્યા છે. ત્યારે ગાઝાના નાગરિકો માટે કેનેડાએ કામચલાઉ વિઝા આપવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે કહ્યું કે ગાઝામાં રહેતા જે લોકોના સંબંધીઓ કેનેડામાં છે તેવા લોકોને કામચલાઉ ધોરણે કેનેડામાં વસવાટ કરવા માટે જાન્યુઆરી મહિનાથી વિઝા આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ચંદ્રયાન 4ની તૈયારી કરી રહ્યું છે ઇસરો. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી લેન્ડ કર્યું હતું. આ સિદ્ધિ મેળવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો, જ્યારે ચંદ્ર પર લેન્ડ કરનારો વિશ્વનો ચોથો દેશ બન્યો છે. હવે ઇસરો ચીફે વધુ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે ઇસરો ચંદ્રયાન 4ની તૈયારી કરી રહ્યું છે, જેના દ્વારા ચંદ્રની સપાટી પરથી માટી સહિત અન્ય મહત્વની વસ્તુઓ ધરતી પર લાવી તેનું સંશોધન કરવામાં આવશે. જો કે તેમાં 4 વર્ષનો સમય લાગશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ગુજરાતમાં અહીં શરાબ પીવાની છૂટ મળી. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત ગાંધીનગરમાં આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન અપાઈ છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે. અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટલ્સ કે રેસ્ટોરન્ટ્સમાં લિકરનું સેવન કરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો વધુ એક વેક્સિન લેવી પડશે. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટે એન્ટ્રી લઈ લીધી છે. કોરોનાના વધતા કેસોએ દેશની ચિંતામાં વધારો કર્યો છે. હાલમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાના XBB1 વેરિયન્ટ માટે એક વેક્સિન રજૂ કરી શકે છે. ઇન્સ્ટિટ્યૂટના પ્રવક્તા મુજબ જો તેનું લાયસન્સ મળી જશે તો આવનારા સમયમાં JN1 વેરિયન્ટ માટે આ રસી કામ લાગી જશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમે તો ગિફ્ટ સિટીમાં શરાબની છૂટ બાદ રાજનીતિ. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપી છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓ ગિફ્ટ સિટીની હોટલ્સ કે રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન કરી શકશે, જેને લઈને વિપક્ષના નેતાઓ ગાંધીના ગુજરાતમાં શરાબની છૂટને યોગ્ય ગણાવતા નથી અને બાપુનું અપમાન ગણાવી રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે. દર્શક મિત્રો, અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તો ડુંગળી બાદ હવે લસણના ભાવમાં વધારો. શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 રૂપિયા પ્રતિ કિલો છે. આ વખતે ખરાબ હવામાનને કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે. વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250 થી 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમને કોલ્ડ સ્ટોરેજ કેપેસિટીમાં થયો વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત કોલ્ડ સ્ટોરેજ કેપેસિટીમાં દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર પછી ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. રાજ્યમાં અંદાજે 1,000 સ્ટોરેજ આવેલા છે, જે ગયા વર્ષે 386 હતા. 400